તરફ ચૂંટણી પહેલા વડોદરાનું રાજકારણ ગરમાયું। મધુ શ્રીવાસ્તવની નિવેદન બાદ ડભોઈના એમએલએ શૈલેષ મહેતાએ કર્યો છે પલટવાર। તેઓએ કહ્યું છે કે જે આક્ષેપો છે તેને જવાબ આપવા માટેનું લેવલ હોવું જોઈએ। એ ભાઈ પોતાના ઘર આંગણે બોલ્યા છે, લોકોની વચ્ચે જાય અને બોલે તો ખબર પડે। દબંગ અને બાહુબલી તો એ પોતે છે કે નાગરિકો નથી બોલતા। પોતાના ઘર પાસે મીટિંગ કરીને બોલ્યા છે, પ્રજામાં જઈને બોલવું જોઈએ। પોતાના ઘર પાસે 5-50 લોકોને ભેગા કરીને બોલવું એ અલગ વસ્તુ છે। અમે જે છાતી ખોલીને જઈએ છીએ લોકોની વચ્ચે જઈએ છીએ, લોકો અમને સ્વીકારે છે। હું ડભોઈનો ધારાસભ્ય છું, પણ વાઘોડિયા રોડ પર એમને ખબર છે કે શું થવાનું છે, એટલે એ લોકોને શૈલેષભાઈ દેખાડશે અને વોર્ડ નંબર 15ના 4 ઉમેદવારો ભારતીય જનતામાં જંગી બહુમતીથી જીતવાના છે, લખી રાખજો। તો હવે આપને જણાવી દઈએ કે એક દિવસ અગાઉ મધુ શ્રીવાસ્તવે એમએલએ શૈલેષ મહેતાનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યા હતા। કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે। તને કોઈ બી બચાવવા ના આવે। નેતા બેતા છે ને, ખાલી નેતા જ છે। ભ્રષ્ટાચાર કરવાનું, સ્કૂલો બનાવીને લોકોને ચીટિંગ કરવાનું, પેટ્રોલ પંપ બનાવવાના, આ બધા કર્યા છે।